ઈરાને જે ટેક્સ વસૂલવાની વાત કરી છે એ અમેરિકન ડોલર નહીં પરંતુ ચાઇનીઝ કરન્સી લેવા માટેની તૈયારી દર્શાવી છે અને જે પ્રાથમિક અહેવાલો ઈરાની મીડિયા અનુસાર આવી રહ્યા છે કે જેમાં કેટલાક જહાજો એ ગત મોડી રાતથી આજે વહેલી સવાર દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવા માટે જેમને ટેક્સ આપ્યા છે જેની માતબર રકમ લગભગ $17 લાખ આસપાસ થઈ છે એટલે કે ખૂબ મોટો ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે અને જો એ ટેક્સ ન આપે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી એ જહાજ પસાર નહીં થવા દેવે તેવી પણ વાત એ પીજીએસસી સંસ્થાના જે વડા છે તેને કરવામાં આવી છે અને આ તમામની વચ્ચે ઈરાની સેના પણ એ અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તૈનાત છે બીજી તરફ અમેરિકાએ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની બીજા છેડે પોતાનો એ સૈન્ય કાફલો ખડકી દીધો છે ત્યારે હવે આ એ દબદબો આ યુદ્ધની તણાવભરી સ્થિતિ અને જે વૈશ્વિક આખી સ્થિતિ ડામાડોળ થવાની શક્યતા એટલા માટે છે કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો એ ભાગ છે કે જ્યાંથી આખા દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ અને એલપીજીનો જથ્થો નીકળી રહ્યો છે એ જથ્થો એ ક્યાં સુધી બંધ રહેશે ક્યાં સુધી બ્લોકેજ રહેશે અને જો એ જથ્થા માટે દરવાજા નહીં ખુલે તો કદાચ આવનારા સમયમાં હજુ પણ ક્રૂડ ઓઇલના ભાવ બેરલના ભાવ વધે જેના કારણે પેટ્રોલ ડીઝલની સ્થિતિમાં પણ ભાવની અંદર વધારો થઈ શકે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।